તમામ મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું રેહાન જુનેજા। આજે આપણે વાત કરીશું આજે 28 માર્ચે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર માવઠાની શક્યતા છે, માવઠાના વરસાદની શક્યતા છે, ગાજવીજ કરા સાથે ભારે પવન સાથે તેની માહિતી આજે આપણે આ વિડીયોની અંદર આપવાના છે। ક્યાં ક્યાં સૌથી વધુ શક્યતા રહેશે અને ક્યાં ક્યાં કેવા આજે વાતાવરણ જોવા મળી શકે છે કેવું એની માહિતી આપીશું। આજે માવઠાના જે દિવસો આપણે જે આગાહી આપી હતી પ્રમાણે આજે માવઠાનો પહેલો દિવસ છે। આગાહી સમયનો આજે પહેલો દિવસ છે 28 માર્ચ અને આ લગભગ સિલસિલો છે એ 31 માર્ચ સુધી જારી રહેવી શક્યતા લાગી રહી છે। પણ હા, એની અંદર ચોક્કસપણે 31 માર્ચે ઘટાડો જોવા મળી શકે છે। માવઠાના વિસ્તારોની અંદર ઘણી રાહત જોવા મળી શકે છે અને એની બાદ પણ માવઠું છે એ આપણો પીછો છોડે એવી શક્યતા નથી લાગતી। માવઠું આપણો ગુજરાત ઉપરથી ટળી જાય એવું નથી લાગતું। એની બાદ પણ માવઠા છે એ આવી રહ્યા છે, મતલબ કે એપ્રિલ મહિનો છે પણ લગભગ વેસ્ટ જ જોવા મળી શકે છે માવઠાની પ્રમાણમાં। એપ્રિલ મહિનામાં પણ માવઠા છે એ માર્ચ કરતાં પણ થોડા ઉગ્ર માવઠા જોવા મળી શકે છે। વધારે તીવ્રતાવાળા માવઠા પણ એપ્રિલમાં આવે એવી શક્યતા લાગી રહી છે, જેમાં આપણે કાયદેસરનો ચોમાસા જેવો માહોલ પણ સર્જાઈ જાય એવા માવઠા પણ એપ્રિલ અને મે મહિનામાં આવે એવી શક્યતા મને આ લાગી રહી છે। તો આજે વરસાદના વિસ્તારોની વાત કરીશું તો મોબાઈલના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયાસ કરીશ, કારણ કે આખા વિસ્તારનું શક્ય નથી આપણે મન ઉપર યાદ રહે, એટલા માટે આપણે તમને બતાવવાનો પ્રયાસ કરીશું કે આજે કયા કયા વિસ્તારોની અંદર સૌથી વધારે શક્યતા રહેશે। તો એની પહેલાં આપણે નિવેદન કરીશું કે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટોપ ગુજરાતને હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સાથે સાથે આ વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો। ખેતીને લગતો ગ્રુપે કે હવામાનને લગતો ગ્રુપે શેર કરી દેજો, જેથી અન્ય મિત્રોને પણ આ માહિતી પહોંચી શકે। આજે આપણે વાત કરીશું કયા કયા વિસ્તારોની અંદર માવઠાની સૌથી વધારે શક્યતા રહેશે। તો પહેલાં આપણે સૌપ્રથમ કચ્છથી શરૂઆત કરીશું। આજે 28 તારીખે આપણે આગાહી પહેલાં આપણે કહ્યું હતું એ પ્રમાણે જ આપણે જે પહેલાં કહ્યું હતું કે કચ્છથી શરૂઆત જોવા મળી શકે છે। આજે શું અપડેટમાં ફેરફાર છે તેની માહિતી આપી રહ્યા છે। આપણે આજે થોડુંક વધારે મતલબ કે ચેક નથી કર્યા વેધરના ચાર્ટ, એટલા માટે આપણે શરૂઆત કરીશું કચ્છથી જ કરીશું આપણે શરૂઆત। આજે 28 માર્ચ 2026 છે। આજે વાત કરીશું ખાસ કરીને રેન થંડરસ્ટોર્મ, તો એમાં આજે આપણે જોઈશું તો કચ્છના ભાગોથી શરૂઆત કરીએ તો આજે એ પ્રમાણે જ આપણે જે શક્યતા જણાવી હતી એ પ્રમાણે જ પહેલાં શરૂઆત છે કચ્છથી જ જોવા મળી શકે છે, આ મારો અનુમાન છે। તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોથી શરૂઆત જોવા મળી શકે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ થોડીક વહેલી શરૂઆત જોવા મળી શકે છે। ઉત્તર કચ્છની સાથે સાથે જે સૌરાષ્ટ્રના ભાગો છે એમાં પણ શરૂઆત જોવા મળી શકે છે। તો તેની સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું કચ્છના ભાગોથી। અત્યારે વાગી રહ્યા છે આપણે 10:30 અને 33 થાય છે। તો અત્યારે આપણે 3 વાગ્યા ઉપર જઈએ, 3 વાગ્યા આસપાસ, 3 વાગ્યા બાદ એટલે કે બપોરે 3 વાગ્યા પછી ઉત્તર કચ્છના ભાગો છે, જેમાં જે બની ખાવડાવાળા વિસ્તારો છે, ભુજની ઉપરવાળા વિસ્તારો છે, મતલબ કે જે સિંધ બાજુ જે આપણો પાડોશી દેશ છે પાકિસ્તાન, જે સિંધ લાગુ વિસ્તારો છે, બોર્ડરવાળા વિસ્તારો છે, એમાં શરૂઆત જોવા મળી શકે છે। અને ગાજવીજ કરા અને ભારે પવન સાથે વરસાદ અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે। કરાનું પ્રમાણ છે થોડુંક વધુ જોવા મળી શકે છે અને ગાજવીજનું પ્રમાણ છે પણ અપેક્ષાકૃત થોડુંક વધુ જોવા મળી શકે છે। તો એ પ્રમાણે ઉત્તર કચ્છના ભાગોથી આપણે પહેલાં જણાવ્યું તે પ્રમાણે પહેલી શરૂઆત થાય અને એની સાથે સાથે જ સૌરાષ્ટ્રના ભાગો પર આપણે વાત કરીએ અને કચ્છના બીજા વિસ્તાર પૂરો કચ્છ છે તેમાં પણ રાપર આસપાસથી બપોર 3 વાગ્યા બાદ શરૂઆત જોવા મળી શકે છે। ગાજવીજ કરા સાથે ભારે પવન સાથે વરસાદ જોવા મળશે અને કચ્છના દરિયાકાંઠાના ભાગોની અંદર પણ વાદળછાયા વાતાવરણ છે, ક્યાંક ઝાપટા બાપટા જોવા મળે તો વાત આજે અલગ છે। બાકી ખાસ શક્યતા કચ્છના દરિયાકાંઠાના ભાગોની અંદર આજે મને નથી લાગતી। છૂટાછવાયા ઝાપટા ભારે ઝાપટા ગાજવીજ સાથે જોવા મળી શકે છે, ક્યાં કડાક પણ જોવા મળી જાય। અને સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે ખાસ કરીને અત્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં થોડીક વહેલી શરૂઆત થઈ શકે છે। કચ્છના જે ઉત્તર ભાગો છે એના કરતાં પણ થોડીક વહેલી શરૂઆત જોવા મળી શકે છે। અને જે ખંભાળિયા અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ખંભાળિયા, જામનગર અને જે એની આસપાસના વિસ્તારો છે, કાલાવડ, ભાણવડ, આ તમામ વિસ્તારો છે, વાંકાનેર, રાજકોટ, ગોંડલ, હળવદ, મોરબી, માલિયા, આ વિસ્તારો છે, તેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના પશ્ચિમ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે, તેમાં ગાજવીજ ભારે પવન સાથે કરા સાથે તોફાની વરસાદ જોવા મળી શકે છે અમુક ભાગોની અંદર બપોર બાદ, અને ક્યાંક ચોમાસા જેવો પણ માહોલ જોવા મળે એવી શક્યતા હાલ આપણે લાગી રહી છે। જે પહેલાં માવઠું આવ્યું તે પ્રમાણે જ થોડીક તીવ્રતા ઓછી છે તેની કરતાં। અને જુનાગઢ આસપાસ, કેશોદ આસપાસ પણ ગાજવીજ સાથે ક્યાંક કાળા સાથે વરસાદ જોવા મળી શકે છે। પવનની ગતિ છે મિત્રો વધારે જોવા મળી શકે છે, જ્યાં પણ વરસાદ પડશે ત્યાં પવનની ગતિ છે એ વધારે જોવા મળી શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં જે વિસાવદર આસપાસના વિસ્તારો છે,
ધારી અને બગસરા અમરેલીના અમુક ભાગો છે ત્યાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે. તલાલા આસપાસ તો ગાજવીજ સાથે ક્યાંક છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે વેરાવળ આસપાસ. બાકી આજે ભાવનગર આસપાસ છે એ થોડીક આજે આપણે ઓછી શક્યતા લાગી છે, છતાં વાદળછાયા વાતાવરણ ક્યાંક ઝાપટા બપડા જોવા મળે તેવી વાત અલગ છે. ઉત્તર ગુજરાતની અંદર આવીએ તો રાધનપુર અને પાટણ, હારીજ અને એની આસપાસના વિસ્તારો છે, બનાસકાંઠા, સાબરકાંઠા, આ તમામ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ક્યાંક હળવા ભારે ઝાપટા જોવા મળી શકે છે. કાળા પણ પડવાની શક્યતા છે અને ગાજવીજનું પ્રમાણ છે પણ થોડુંક વધારે જોવા મળી શકે છે. પાલનપુર આસપાસ બપોર બાદ શક્યતા રહેશે. મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, નડિયાદ, ખેડા અને આ વિસ્તારો છે, આણંદ જેવા વિસ્તારો છે ત્યાં પણ વાદળછાયા વાતાવરણ છે, ક્યાંક હળવા ભારે ઝાપટા જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં છે ખૂબ ઓછી શક્યતા છે વાદળછાયા વાતાવરણ છતાં પણ જોવા મળે એવી શક્યતા લાગી છે. તો એ પ્રમાણે જ આજે સૌથી વધારે શક્યતા છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર તેને લાગુ જે અમુક ભાગો છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં તેમાં સૌથી વધારે શક્યતા રહેશે. જે જુનાગઢ આસપાસના વિસ્તારો છે, રાજકોટ, જામનગર આ વિસ્તારો છે, ખંભાળિયા આસપાસ વિસ્તારો છે ત્યાં આજે થોડીક વધુ શક્યતા છે. પોરબંદર આસપાસ પણ થોડીક શક્યતા આજે લાગી રહી છે. અને બીજા નંબરની વાત છે કે કચ્છના ઉત્તર ભાગોની સાથે સાથે પૂર્વ કચ્છમાં આજે થોડીક વધુ શક્યતા લાગી છે. બાકી વિસ્તારોની અંદર ખૂબ છૂટાછવાયા ઝાપટા ગાજવીજ સાથે જોવા મળે, કાળા સાથે એ શક્યતા લાગી રહી છે. મિત્રો, જ્યાં પણ વરસાદ પડશે ત્યાં પવનની સ્પીડ છે થોડીક વધુ જોવા મળી શકે છે. તો આ પ્રમાણે આજે વરસાદના વિસ્તારો જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર, તેને લાગુ દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્ર અને તેને લાગુ જે કચ્છની ખાડી મતલબ કે પૂર્વ કચ્છ અને ઉત્તર કચ્છના ભાગો છે તેમાં વધુ શક્યતા જોવા મળી શકે છે. મળીશું આવતીકાલના વિડીયોમાં. ત્યાં સુધી બધાને ધન્યવાદ.